સવાર પડ્યું અને દ્રૌપદી આંખ ખોલીને પોતાના પતિ પાંડવોના કક્ષ તરફ ગઈ અને ત્યારે તો પાંડવોના કક્ષની અંદર જોયું તો લોહીના ખાબુચિયા ભર્યા છે. પોતાના 5 નાના નાના બાળકોના માથા કાપી અને કોઈ જતું રહ્યું છે. પથારી નીચે લોહી નીતરી રહ્યું છે. હવે વિચારો, આ જગતની અંદર સૌથી મોટું દુઃખ તો ઈ જ હોય ને. મહાભારતમાં પૂછ્યું છે, યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે આ જગતનું મોટું આશ્ચર્ય શું? અને ત્યારે મહાભારતમાં યુધિષ્ઠિરની દ્વારા કહેવામાં આવ્યું કે એક જણો મરે છે, એ સળગી રહ્યો છે સ્મશાનની અંદર, છતાં પણ બીજાને મૃત્યુના ડરની કે મૃત્યુની ચિંતા નથી ને ન કરવાનું કરે જાય, એ આશ્ચર્ય છે. આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ શું? ત્યારે કીધું છે દુઃખ મોટામાં મોટું બીજું કાંઈ નહીં, મા બાપ જીવતા હોય ને દીકરો મૃત્યુ પામે, એ આ દુનિયાનું મોટું દુઃખ કહેવાય. અને એક દીકરો નહીં, 5 દીકરાઓ મૃત્યુ પામ્યા છે. દ્રૌપદી રડે છે અને એ એટલું બધું રડે છે કે એ રડવાના કારણે અર્જુન દોડતા આવે છે. અને અર્જુને આવીને દ્રૌપદીને કીધું શું થયું? આપણા સંતાનોના મસ્તક કાપીને કોઈ જતું રહ્યું છે. હાથમાં જળ લીધું, પ્રતિજ્ઞા કરી અર્જુને કે મારા સંતાનોને જેને માર્યા છે એનું મસ્તક કાપી એના ધડનો પાટલો કરી એની ઉપર બેસી અને મર્યાનું સ્નાન કરીશ. અને અર્જુન દ્વારકાધીશનો લઈને રથ લઈને દોડતા ગયા. અને એવા સમયે, કારણ કે અપરાધી છે ને ભગવાન, અર્જુન રથમાં બેસીને જાય છે, અશ્વત્થામા આગળ દોડે છે, અર્જુન પાછળ રથમાં. ભગવાન દ્વારકાધીશને કીધું ઉભો રાખો રથ. કેમ? મારો શત્રુઓ ચાલીને જાય છે એટલે મારે રથમાં ન બેસાય. અને જ્યારે અર્જુનને પોતાની પાછળ આવતા જોવે છે એ સમયે અર્જુનની ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે અશ્વત્થામા. અશ્વત્થાના બ્રહ્માસ્ત્રને અનુસંધાન કરી અને અર્જુન જ્યારે મારવા માટે તૈયાર થાય છે એ સમયે દ્વારિકાધીશ કહે છે કે અર્જુન ઉભો રહે. શું? આને અહીંયા ન મરાય તો ક્યાં મરાય? આને તું દ્રૌપદીની સામે મારીશ ને તો દ્રૌપદી બહુ રાજી થશે. અહીંયા તો હું તું 2 જ જોઈએ છીએ, પણ હસ્તિનાપુરમાં લઈ જાય, ન્યા માથું કાપને તો આખું હસ્તિનાપુર જોવે, બીજી વખત કોઈ આવો અપરાધ ન કરે. એટલે ન્યા લઈ લે આને, કારણ કે ભગવાનને ખબર હતી કે આ બધી લીલા છે. ભગવાનને ખબર હતી આને ન્યા લઈ જાવ પછી કઈ થવાનું નથી ને. એટલે અશ્વત્થામાને જેમ એક માલિક પોતાની ગાયને, ભેંસને કે પોતાના પશુને ઢસડતું લઈ જાય, તેમ ઢસડતા લઈને જ્યારે અશ્વત્થામાને આવે છે અને એ સમયે જોઈ ગયું કોણ? દ્રૌપદી જોઈ ગઈ. અને દ્રૌપદીએ રાડ પાડી છે. ઉવાચ ચાચ હંત્યસ્ય બંધના નયનમ સતી મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અશ્વત્થામાને કીધું એ અર્જુન મૂકી દો તમે એને. કેમ? બ્રાહ્મણને ન મરાય. કેમ? કીધું બ્રાહ્મણ એ વર્ણનો ગુરુ છે. ભગવદ્ ગીતાનું સૂત્ર છે. પરમાત્માનું સાથે હોવું કેટલું ફાયદાકારક હોય. એ તમને સમજાવે કોની સાથે લડાય, કોની સાથે ઝઘડાય, કોની સાથે વેર કરાય, કોની સાથે ન વેર કરાય. નહીતર વિચારો, તમારું અપરાધ કર્યો એને તમે માફ કરી શકો નહીં. પણ દ્વારિકાધીશનો સથવારો હતો એટલે દ્રૌપદીએ કીધું તું બ્રાહ્મણ છે એ મને ભૂલાણું નથી. બ્રાહ્મણામ નિતરામ ગુરુ. દ્વારિકાધીશની સામે જઈને અર્જુને કીધું બોલો ભગવાન હવે શું કરું? મેં પ્રતિજ્ઞા લીધી એનું શું? આ તો એમ કહે છે બ્રાહ્મણને ન મારવો જોઈએ. ભગવાન કે સાચું કહેશે. બ્રહ્મબંધુર્ન હંતવ્ય આતતાઈવ ધારહણ મયેવો ભયમામ્નાતમ પરિપાયનુશાસનમ. ભગવાન કૃષ્ણ કહે હે અર્જુન, પતિત બ્રાહ્મણનો વધ કોઈ દિવસ ન કરવો, બ્રાહ્મણને ન મારવો જોઈએ. હવે મારે કરવાનું શું? અર્જુન એક કામ કર. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધુનામ વધો નાન્યોસ્તિ દેહિકા. બ્રાહ્મણને મારવા માટે એની શિખા કાપી લેવી, દક્ષિણા ન દેવી, આવકાર ન કરવું, અપમાન કરવું એ બ્રાહ્મણની હત્યા સમાન છે. અને એટલા માટે અર્જુને પછી શું કર્યું? અર્જુને અશ્વત્થામાની શિખા કાપી લીધી.